બે દિવસ બાદ એટલે કે 21 જૂનના રોજ ભારત સહિત દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે। ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટા પાયે યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમના પ્રચાર માટે ગ્રાઉન્ડની આસપાસ વિવિધ યોગાસનોના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। જો કે આશ્ચર્યની વાત તો એ છે કે વેદ પુરાણોમાં 100થી વધુ યોગાસનોનો ઉલ્લેખ હોવા છતાં પણ આયોજકોએ મોટાભાગના હોર્ડિંગ્સમાં માત્ર 8 થી 10 યોગાસનોને જ રિપીટ કર્યા છે। નવાઈની વાત તો એ છે કે સામાન્ય માણસને જેનું નામ પણ ન સાંભળ્યું હોય તેવા વિચિત્ર અને અઘરા આસનોને આયોજકોએ હોર્ડિંગમાં સ્થાન આપ્યું છે, જેની સામે લોકોમાં જાણીતા હોય તેવા મોટાભાગના આસનોનો ઉલ્લેખ કરવાનું પણ ટાળવામાં આવ્યું છે। વિશ્વ યોગ દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આયોજકો દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ પાસેના રોડ પર વિવિધ યોગાસનોના હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે। જો કે મોટાભાગના હોર્ડિંગ્સમાં એકને એક આસનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી પ્રજાના પરસેવાની કમાણીનો વ્યય થતો હોવાનું લાગે। જીએમડીસી ગ્રાઉન્ડ આસપાસ યોગ દિવસના આયોજકો દ્વારા વિવિધ યોગાસનો દર્શાવતા 100થી વધુ કામચલાઉ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। જો કે મોટાભાગના હોર્ડિંગ્સમાં તાડાસન, ભુજંગાસન, મકરાસન, વૃક્ષાસન જેવા ગણતરીના 8 થી 10 આસનોનો ઉલ્લેખ કરાયો છે। મોટાભાગના હોર્ડિંગ્સમાં આ જ આસનોને રિપીટ કરાયા છે। અહીં એ વાત યાદ કરવી પડે કે પુરાણો અને વેદોમાં યોગના 108 જેટલા આસનોનો ઉલ્લેખ છે। જો કે હોર્ડિંગ્સો જોયા બાદ અહીંથી પસાર થતી કોઈ પણ વ્યક્તિ એમ જ માની બેસે કે યોગાસનો માત્ર 8 થી 10 જ હશે। આ સિવાય આ હોર્ડિંગ્સમાં સામાન્ય લોકોએ જે આસનો વિશે સૌથી વધારે સાંભળ્યું હોય તેવા મયુરાસન, ચક્રાસન, વજ્રાસન, શીર્ષાસન જેવા આસનોનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી। એનાથી ઉલટું વિચિત્ર પ્રકારના અને નામ પણ ન સાંભળ્યું હોય તેવા અર્ધ ઉસ્ત્રાસન, સેતુબંધ સર્વાંગાસન, પાદહસ્તાસન, શંકાસાસન જેવા આસનોના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય માણસે જેનું નામ પણ નથી સાંભળ્યું તેવા આસનોનો પ્રચાર કરીને આયોજકો શું પોતાનું યોગ જ્ઞાન સાબિત કરવા માંગતા હશે? મેં જે હાલમાં પોસ્ટર જોયેલા છે એમાં 7 થી 8 પોસ્ટરમાં જે યોગના પોર્શન બતાવેલા છે, એના સિવાય પણ ઘણા બધા પોસ્ટ છે, પરંતુ એ સરકારને શું એના વિશે માહિતી નથી, એ સરકાર બતાવવા માંગતી નથી। અને એમાં એવું છે કે જે બીજા બધા જે યોગ છે એના વિશે જાણકારી આપતી બી નથી। એમાં જે સૂર્ય નમસ્કાર છે એનો બી નિકાલ કરેલો છે, બરાબર। એ સિવાય ઘણા બધા યોગના પોર્શન છે પણ એ નથી બતાવતી સરકાર તો। અને એમાં કોઈ ઋષિમુનિનો પહેલાં તો ફોટો છે નહીં, માત્ર નરેન્દ્ર મોદી। શું એના નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ યોગ કરતું જ નથી? અન્ય એક બાબત જે આ હોર્ડિંગ્સમાં સૌ કોઈનું ધ્યાન ખેંચે છે તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા। કેટલાક પોસ્ટરોમાં મોદીને ધ્યાન અને કપાલભાતીની મુદ્રામાં બેઠેલા દર્શાવાયા છે। યોગાસનો સિવાયના લગભગ તમામ પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ ફોટો જોવા મળે છે। મોદી સિવાય કોઈનો પણ ફોટો હોર્ડિંગ્સમાં જોવા મળતો નથી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો પણ નહીં। હવે જે રાજ્યમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેના મુખ્યમંત્રીના ફોટાને પણ એના હોર્ડિંગ્સમાં સ્થાન ન મળતું હોય ત્યાં સંબંધિત વિભાગના મંત્રીનું શું ગજું તેવો સવાલ પણ શહેરના અનેક બૌદ્ધિકોના મનમાં થઈ રહ્યો છે। ત્યારે પ્રજાની પરસેવાની કમાણીમાંથી કરાતી આવી શોબાજીથી ખરેખર કોને ફાયદો થઈ રહ્યો છે તે કહેવાની જરૂર છે ખરી? યોગના આમ તો 100 થી વધારે આસનો છે। જો કે વિશ્વ યોગ દિવસની આયોજક સરકારને આ બાબતનો ખ્યાલ હશે કે કેમ એ સવાલ અહીં ચોક્કસ જ ઊભો થાય છે। મોટાભાગના પોસ્ટર્સમાં માત્ર 8 થી 10 જ ગણતરીના આસનોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, ત્યારે બાકીના આસનો શું આરોગ્ય માટે નુકસાન કરતા હશે એવો સવાલ અહીં યોગાચાર્યોને ચોક્કસ જ ઉદ્ભવી શકે છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।